તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આપણા બ્લોગમાં। અને આજે તો આપણે નાઈટ ધોઈ કરી નીકળી ગયા છીએ જમણવારમાં। તો જઈને જોઈ હું ત્યાં હાલે છે, ત્યાં કાંઈ ટાપુ બીજું કરવાનું છે એ કરશું, બાકી જમી કરી નિરાતે પાછા આવશું। હાલો ત્યાં જઈને મળીએ। આજ તો આખો બ્લોગ આવશે આપણું જમણવારનો, તો છેલ્લે બધું જોતા રહેજો। બાકી જય માતા। चलो भाई देखो अब मैं क्या करता हूँ। ભાઈ પેલા આવી ગયા મંદિરે અને માતાજીને દર્શન કરી લઈ પછી જઈ ત્યાં। ओ तारू दरिया दिली है तुम्हारा थी सेटू ना लई जाए। તો હવે આપણે દિનેશભાઈ બે નીકળી ગયા છીએ ટોપો કરવા માટે। લાડુઆ ખાવા ઘણા દિવસથી લાડુઆ મળ્યા છે। અને ઊભા ખેતરમાં બે જણા પડ્યા છીએ વસો વસ જો આ હે ઓબો કેરીઓ દે કે કોઈ રેવા નથી દીધી બધી પાડી ગયા વદરા। अरे कहना क्या चाहते हो? પહોંચી ગયા હતા જમણવારમાં। જો આ ભાઈઓ બધા આવી ગયા છે ટોપો કરવા અને આ બાજુ પૂરી ઉણવાનું કામ ચાલુ છે। આપણે નારાયણભાઈ ફોટોગ્રાફર, મોહમ્મદભાઈ ગીરો, ઓલી બાજુ ડીકે ડોન હંતાઈને બેઠા, આ બાજુ અમારા ધારાસભ્ય રખડેલા છે અને આ બાજુ લાલભાઈ, આ બધા પૂરી તો મશીન ન મળ્યું એટલે સીધું વેલણ લઈને મંડી પડ્યા છે પોતે। અને તો આ પૂરીઓના થાળ ભરીને બેસી જશે બધા। અને આપણે આશા હવે રસોઈયા પાસે ત્યાં જઈને હું શું પોઝિશન છે તો ભાઈ પૂરીઓ બનાવી રહ્યા આપણે રાજોબા પોતે તો આવા તાપના પૂરીઓ તળી રહ્યા છે અને પરબત કાકો એમની મદદ કરે છે। જો પોતે હજી આટલી જ ઘાટી છે, જમણવાર ચાલુ થાય ત્યાં લગી બધું સ્ટોક થઈ જાય। અને આ સાહેબ પણ રખડાયેલા છે જુઓ। અને આ બધું તો મુખ્ય 3 મહેમાન બેઠા છે, સોનું ખાય છે, કોઈ કહેતાય નથી। ઓલી બાજુ ડાયરેક્ટ મોઢામાં કોળિયા જાય છે। અને આ બધું રાતો બાવી તાપના પણ અને ગેસને સગડે બેસી ગયા છે। હવે વળી જમણવાર ચાલુ થાય પછી વળી મળી હાલો। નીતિશભાઈ જેમને આ જમણવાર રાખવામાં આવ્યો છે અને આ જમણવારનો પીરસવાનો બધો વિભાગ છે, જમવાનું ચાલુ છે। અને આ 2 જણા હજી જમી નથી રહ્યા અને આ પરવીનભાઈ હપરાણું ખવડાવે છે કોકને। જમવાનું બાકી રહ્યા ઊભા છે, બાકી બધા આતા રહ્યા છે। અને આ બાજુ અહીંયાને હપરાણું ખવડાવે છે બિચારા, હવે ખાઈ નથી કહેતા। આટલું હપરાણું કોઈ ન ખવડાવું। અને આ સાહેબ શું કહો તો કોકને તે પરસેવો વાળ્યો આટલું ન ખવડાવું। અને આ બે મસ્તોની ગેંગના ભાગીદાર આયા લીડર અને આ બધું પકડીને ખવડાવે છે આટલા જણા। ખાલી એટલામાં તો આખા બે ટોળે થઈ ગયા। લાલા ભાઈ કો કે આટલું બધી ખાઈને ધાબે બીજાને પકડીને ખવડાવે। હા બસ હવે ખાલી જમવાના બાકી રહી દુપા છે, બાકી પતી ગયું છે। કોમ કરીને પરસેવો વળી ગયો હે અને માતાના પછી પકડીને ઉપડાવે છે એમ તો હકીકતમાં। આ તો હવે ભાઈ ખાવાનું બાકી પૂછો છો ને એટલે પકડીને આવીને કહે છે કે મને લાડવા ખવડાય। अबे साले મિત્રો તમે જોઈ શકો છો કે આ બાજુ પકડીને મોહનતાળ ખવડાવવામાં આવી રહ્યા છે। તમે જો આ પકડીને હપરણો હમા દેવાવાળી રાખે। જો નથી ખાવું તોય બાકા ઝીકી ફૂલ બોલાબાની। અને આ બાજુ અમને કુલર છે તો પરસેવા વાળી જો પરસેવો એટલું બિચારાને ખવડાવી બધાને। અમારા જગીભાઈ ડોન જોઈને હવે બિચારાને વધારે ખવડાવી દીધું એટલે થોડાક હેરાન થાય। વીરજીભાઈ ઢોલક માસ્તર બેઠા છે અને આ જો આ બિચારા હવે નથી ખવડાવતું। દાળ ભાત ખાય છે તોય હોહલો હજી ખવડાવે બોલો, હજી દાળ ભાતે પહોંચે તોય હોહલો ખવડાવે બોલો। આ ચેવા મોણા મારા બેટા હે, આવી રીતે ન હોય યાર। હરેશભાઈને હવે દાળ ભાતનો થોડોક લોસો પડી ગયો, આટલો હોહલો કરે કે હવે દાળ ભાત નથી ખવડાવે। અને આ તમે જો જગી ડોન તો હજી દાઢો જ કરે। આ બધું પરબત કાકો પણ જમી રહ્યા છે આપણે। અને રાજાભાઈ રસોઈયા અહીંયા બેઠા છે આપણે રાજોબા, પોતે આ બધું રસોડું એમણે બનાવ્યું છે। અને આ જો આ બધું હવે વિખર થઈ ગયું છે, ખાલી આ પીરસવાવાળા જ બાકી રહ્યા છે જમવામાં, બાકી બધાનું પૂરું થઈ ગયું છે। હાલો હવે આપણે જમી લઈ પછી વળી આગળ જઈને મળીએ। લાસ્ટ એન્ડ ફર્સ્ટ જે માણસો હોય હવે બધા જમવા બેસી ગયા છે। જોઈ શકો કે આ બધી કોબરા ગેંગ જમવા બેસી ગઈ જે પીરસવામાં હતા।
બધા જમવા બેસી ગયા અને આ જો નાના નાના છોકરા ને મોટા મોટા છોકરા ને બધા ટોટલ આવે છે. ઘણો ભાવ આપે છે. અને ઓલી બાજુ ગિરીશ ડોન જમવા બેસી ગયા, આપણે હરેશભાઈ, અને આ બાજુ મહેશ ડોન તો ડોલામાં રખડેલા છે, પોતે જમી દીધું છે. આ જો શૈલેષ કાકો રખડેલા છે, બધાને જમાડે છે કે પોતે જમે એ ખબર નહીં. અને આપણે પણ થાળી દીધી પણ કોઈ કાંઈ દેવા નથી આવતા, હારી થાળી ખાલી પડી. જો તમે હા હવે મહેશભાઈ અમારે શાક લઈને આવ્યા છે રેડી. આ બાજુ અમારે જગ્ગુભાઈ ડોન જમરા તમે જોઈ શકો. અને પ્રકાશભાઈ ને ઓલી બાજુ સરપંચ સાહેબ, એમના કાકો સરપંચમાં ઉભા રહ્યા હતા પણ પોતે હવે સરપંચ બની ગયા. બધું લાલાભાઈ ને ઘણું ખવડાવ્યું એટલે હદમ નતું થતું, એટલે પકડીને આપણે વિપુલભાઈ ને હદમ કરેલા છે. તમે જુઓ ખાલી હા હું તો પાડે બચારાનું, હું તો હું હોરો કે નેકાળો બારું આ દીનો ભાઈ પછી છે સારું બટે એ ખબર નહીં, બાકી ઊંધા પાડીને મારા જે હદમ કરાવે છે. कौन है ये लोग? આ મળી ગયા છે ને નાના છોકરાને કુકડા એવું બધું ખવડાવે છે. ને જો એમનું આ પેપડું વાગે એટલે છોકરો દોડીને આવી જાય એમની પાસે, ખબર પડી જાય કે ધૂળો બાયા છે. આ યમની ઓળખાણ છે આ પેપડું જોઈ એટલે. તો આ નાના છોકરા માટે સ્પેશિયલ પેપડું જ લાવ્યો હું. અને નાના છોકરાને 2 2 ને 3 3 કુકલા તો મફતમાં જઈ છે ભાઈ, સારા છે બાપુ. ઘણું ખાવાથી આપરો થડી હપો એટલે હવે તો આડાથી ચો ખૂણામાં આવીને ભાઈ આટલું ખાવું નતું એ તારો ચમ આટલું ખાધું છે તો હંમેશા તમે હે હવે હજમ નથી થતું તમારાથી. અને આ તો તમે આ હરીશભાઈ સલાહ જે યાર દીપકભાઈ ડોક્ટર ને ખબર આવી ડોક્ટર સાહેબ તો પૂરું ખાધું પૂરું भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? આ ભાઈને દાટી બાવડે બ્લોક બનાય બ્લોક આ એક ભાઈને દાટ્યો બોલે ગાડલોમાં જોયો કો બિચારાને રાતો તો નથી રહ્યો ને એટી લ્યા તો શ્વાસ બંધ થઈ જાય છે. હા ભાઈ બાર હોય તો જો મિત્રો આપણે જમણવાર તો પૂરો કર્યો હતો પણ ક્રિકેટ રમવા ગયા હતા ને ક્રિકેટ રમીને આવ્યા. તમે આમને ખાલી વાતો સાંભળો કેવી વાતો કરે. હજી IPL ની ખાલી 2 મેચો 3 મેચો બાકી છે. તમે તો આ વાતો શું કરે સાંભળજો. વિશાલ समझ रहे हो જય માતાજી મિત્રો, અમે જમી કરીને નીકળી ગયા છીએ ગામ બાજુ. અને હવે જવાનું છે રાતે 12 વાગ્યા લગી રેફરી તાણવાની છે. એટલે તો બધા મિત્રોને ગુડ નાઇટ ને આપણો બ્લોગ અહીંયા પૂરો કરીશ. બાકી જય માતા.